તો મામા કરે ચશ્મા વહી આવી ઉભો રહી બંધ કર દે એક મિનિટ જો બ્લોગ ઉતારું છું અત્યારે તો અત્યારે અમે અમારા ભાઈ અહીંયા આવી ગયા છીએ વિસલો આ અજયભાઈ આ સતીશ એમની વિસલો જટલો જો એમ બોલી અન્ય કાર્યો આ છે ને આ જીગો છે અમારે હારે આ જીગો મારો દોસ્તાર છે ભાભી અહીં જો રોટલી હેલો અહીં જો જમવાનું બની ગયું છે હવે જમીન પછી પાછા બહાર ફરવા જાય તે હું તમને પાછો કોલ હું આપણે વિડીયો કન્ટિન્યુ કરું હલો તો અત્યારે અમે ખાઈ પીને નીકળી ગયા છીએ અમે જેટલા હતા એટલા હા અત્યારે 3 વાગ્યા છીએ ખાઈ પી જમી આરામ કરીને જો અત્યારે નીકળી ગયા છીએ હવે કઈ જગ્યાએ જવાની મારો ફોન ક્યાં ઓય ઉભો રે ભાઈ ઓય ભાઈ ફોન સતીશ નો ફોન તું ક્યાં ભૂલ્યો અહીંયા જીગુ ભાઈ અંદર રહી ગયો હવે તાળું ભરાઈ ગયું હવે આ તો ફોન તો કર પણ બરાબર એમાં સીન થઈ ગયો છે અત્યારે અમે જે ભાઈ હતા ને મારા જીગુભાઈ એની ઘરે અમે ગયા હતા ત્યાં જતીશનો ફોન રહી ગયો છે જતીશ ક્યાં બ્રો આમ સાઈડમાં લઈ આગળ બોલો સુરત નથી આપણું હવે સતીશનો ફોન રહી ગયો છે હવે જો અત્યારે મળી જાય કે કેટલા વાગે આપણે જવાનો ટાઈમ કેટલા વાગે હાલો કેટલે આવ્યા શું થાય ભાઈ ફોન આવી છે કે અહીંયા રિટર્ન આવો પછી ભાઈ ફોનનું કમ્પ્લેટ થઈ ગયું છે હવે પાછા રિટર્ન આવીએ ત્યારે જતીશનો ફોન મળશે એટલે રિટર્ન 3 વાગ્યા છે અને 4:30 અમે પાછા રિટર્ન જવાના છીએ ત્યારે જતીશનો ફોન મળશે બાકીનો ફોન નહીં મળે નીકળી ગયા છીએ એદો દરિયા કિનારે અત્યારે 2 મિનિટ ગાડી ઉભી રહી ગયો ફોન આવ્યો વિશાલ જો ગાડીમાંથી હેઠો ઉતરો વિશાલ આમ દેવકા બીચ જવાનું છે મારું મોડું ઓફ થઈ ગયું બ્રો મારો ફોન સતીશનો ફોન છે ને આપણે જ્યાં અમારા ભાઈ ત્યાં ગયા હતા ત્યાં અંદર રહી ગયો છે એટલે બિસાડાનો મૂડ ઓફ થઈ ગયો છે તો અત્યારે જતીશને આમ શોખ છે કે ભાઈ એનો ફોન છે ને ઘરે નથી ભૂલાઈ ગયો એનો ફોન અજયભાઈ પાસે કે વિશાલ પાસે બેમાંથી એક પાસે છે જતીશ તારું શું કેવું છે બોલ આ ભાઈ પાસે છે કેમ છે ભાઈ ગીતા ચેક કરું કરો દે ચેક કરે હું થોડોક ચેક કરું મને ખબર છે જો નાખો પેલા નાખો છે એને આમ કર જો ગાઈસ મારો નાની પાસે છે ગાઈસ અત્યારે છે ને અમારી ખોટી ગદ્દારી થવા મળી છે ઘરે ફોન ભૂલાઈ ગયો એમ કરીને ફોન ખિસ્સામાંથી નીકળે છે અત્યારે હાલમાં લઈ લેવી આપણે દેવકા બીચ આવી ગયા છીએ અત્યારે હવે ગાર્ડન માં જાય છે ઉભા રહ્યો તો ખરી હું તમને છે ને અહીંયાથી દેવકા બીચ બતાવું કેવું જોઈ લો દેવકા બીચ તો ભાઈ નોર્મલ બીચ જેવું જ છે હવે આપણે ગાર્ડને લઈ લ્યો ને ભાઈ ગાર્ડને ગાડી લઈ લ્યો દેવકા ઇકો પાર્ક અત્યારે અમે દેવકા ઇકો પાર્કમાં આવી ગયા છે એન્ટર કર્યો છે અત્યારે એનિમલ ફોરેસ્ટ અને આમ તમે જુઓ અહીંયા મારે હાવો જોવો છે એક્ઝેક્ટ દેવકા બીચ શું કહે દેવકા નેચરલ પાર્ક ને અડીને આપણે શું કહે દરિયા કિનારો આવે આ જો આ રહ્યો દેવકા નેચરલ પાર્ક આ રહ્યો દરિયા કિનારો આ બધા અમે આવી ગયા બધા એક આરે આવી ગયા હા જો આ એક આ બે ઓલો 3 અને હું 4 જોને એને વટતો નહીં હે જા દો આનું પાણી આવ્યું એટલે આ પાણી તો ઠંડુ છે ઠંડુ એકદમ
ખારું હે કે ખારું ખારું છે દરિયાનું પાણી હું છે હું એ થોડુંક દરિયાનું પાણી ટેસ્ટ કર્યું ખારું લાગે હે તમારા ગામમાં દરિયાનું પાણી કેવું એ મને કહેજો ને ભાઈ સતીશ તાર ગામમાં દરિયાનું પાણી કેવું હોય અમારી મેં ટેસ્ટ કર્યું ને દેવકા બીજનું પાણી ખારું છે ઓ ભાઈ અમને એરબડ મળ્યું છે અમને એરબડ મળ્યું આમ જોવો તમે આમ બતાવી તો ખરી આ જો તો અમને એરબડ મળ્યું ઉભા રહી ફોકસ મારવા દે અમે આ ભાઈ દરિયા કિનારેથી નવી શોધ કરી છે એરબડ મળ્યું તો આમાં છે ને ગીત નથી સંભળાતા આમાં ગીત નથી સંભળાતા બાકી પ્રોપર એરબડ છે ભાઈ તમને કેવી ફિલિંગ આવે છે તમને એરબડ કાનમાં ભરાવીને અરે જન્નત બતાવી જન્નત જોઈ ભાઈ જન્નત બધા આમ જાણે કોર કોરું થઈ ગયું બધું શું છે ભાઈ તમે શું લેવા અમને એરબડ મળ્યો વિશાલ હાર્યો જો જતીશને બહુ મજા આવે હું એકચ્યુઅલી ગાડું ખાવામાં કિરણભાઈને ગાડું ખાવામાં જતીશનો નેરો આનંદ આવે આજો અમારો જો આ કામ કરે નહીં તમે ખાલી જોવો આજો નવું કામ શરૂ કર્યું પાણા તોડવાનું કામ હાલો આવા છે ને ગમે અહીંયા હોય ને એ વર્તાય જ જાય હો આને ક્યાંય બહાર કાઢવા જેવા જ નથી આવા હાવ આવા હે ને ખબુરિયા જેવા ગમે અહીંયા વર્તાઈ જાય ઇકો પાર્કમાં આવી ગયા છે બધા જો આ ઝાડવું હોય એની હેઠે બેઠા છીએ મસ્ત હવે અડધી કલાક જેવા અહીં બેહવી મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે આમ જુઓ દેવકાન નેશનલ પાર્કમાંથી નીકળી ગયા છીએ અને મિત્રો અત્યારે સુરત રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને ઘરે આવવામાં બહુ શું કહે માથાકૂટ થઈ ગઈ હતી ટ્રેનની ચેન ખેંચાઈ ગઈ હતી ટ્રેન રસ્તામાં બંધ પડી ગઈ હતી એટલે મેં કાંઈ વિડીયો ન ઉતાર્યો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો મોકલી દો અને એને કહો તમે જો તમે બીજાને મોકલો રેડી શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમે બધા મોજ કરો બાય બાય.